प्रेजेंटेड बाय तिरुपति कुकिंग ऑयल, रसोई से रिश्तों तक। पावर्ड बाय सुहाना मसाले, खाया तो मजा आ गया। હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હું છું તમારી ફૂડી ફ્રેન્ડ જુહી અને લઈને આવી ગઈ છું તમારો મોસ્ટ ફેવરેટ શો ફૂડ કોર્ટ. ફ્રેન્ડ્સ, આમ તો હું પરફેક્ટ 18 ટકોરે તમારા માટે અવનવી રેસિપીઝનો ખજાનો લઈને આવી જ જઉં છું. ત્યારે આજે આપણા ફૂડ કોર્ટમાં એવી બે રેસિપીઝ છે જે તમે ચોક્કસથી ઘરે ટ્રાય કરી શકો એટલી ઇઝી છે અને ફટાફટ થઈ જાય એવી છે. કારણ કે એક છે આપણી રોટી સેન્ડવિચ અને બીજી છે પાન શોર્ટ્સ. હવે ઉનાળો આવી જ ગયો છે એટલે તમે આમ કંઈક ને કંઈક નવું અને ઇનોવેટિવ બનાવવાનો ટ્રાય કરવાના જ છો જે જલ્દી થઈ જાય. ત્યારે આ રેસિપીઝ પણ તમે ચોક્કસથી ટ્રાય કરી શકશો. હવે રેસિપીઝ કેવી છે, કેવી રીતે બને છે, બધા લાખો સવાલો તમારા મનમાં થયા હશે. તો એ બધા સવાલો પર બ્રેક મારી દો અને જોડાઈ જાઓ મારી સાથે આજની આપણી સ્પેશિયલ ફૂડ રાઇડમાં. હેલો એન્ડ વેલકમ ટુ તિરુપતિ આર પ્રેઝન્સ ફૂડ કોર્ટ પાવર્ડ બાય સુહાના મસાલે. ફ્રેન્ડ્સ, તમને અવનવી વાનગીઓનો જાયકો કરાવવા માટે હું આવી ગઈ છું મોનલના ઘરે. ચલો એમને મળીએ અને જાણીએ કે આજે આપણને કઈ મસ્ત મજાની રેસિપીઝ શીખવાડવાના છે. હેલો મોનલ, વેલકમ ટુ ફૂડ કોર્ટ. થેન્ક યુ. કેમ છો? એકદમ મજામાં. તમે કેમ છો? એકદમ મજામાં. તો આજે આપણે શું નવું બનાવવા જઈ રહ્યા છે? આજે હું રોટી સેન્ડવિચ બનાવી રહી છું, જે બહુ હેલ્ધી ફૂડ છે બાળકો માટે અને બધાને ભાવે એવું છે. બરાબર. એટલે આમ રોટી સેન્ડવિચની વાત એવી છે કે રોટી નોર્મલી આપણા ઘરમાં બનતી જ હોય અને એને આપણે સેન્ડવિચના ફોર્મમાં રેડી કરવાના છે. એટલે મોસ્ટલી નાના બાળકોને વધારે અટ્રેક્ટ કરવાની છે. ઓકે, તો પછી સૌથી પહેલા એના ઇન્ગ્રેડિયન્ટ્સ કહી દો. ઓકે, રોટી છે, બાફેલા બટાકા, કાકડી, ટામેટા, કેપ્સિકમ, કાંદા, ચીઝના ક્યુબ, તેલ, બટર, ગ્રીન ચટણી, સેન્ડવિચ મસાલો, મરી પાવડર અને ચાટ મસાલો, મીઠું. ઓકે, આપણે બહુ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે અને મોસ્ટલી આપણે એકદમ હેલ્ધી વાળી રેસીપી રેડી કરવા જઈ રહ્યા છે. તો પછી શરૂઆત કરી દઈએ મોનલ. ઓકે, સૌથી પહેલા હું રોટી લઈશ. ઓકે, હવે આપણે રોટલી ઉપર ગ્રીન ચટણીનું લેયર કરી દઈશું. ઓકે. આ ગ્રીન ચટણી આપણે જે કોથમીર અને લીલા મરચાની આપણે બનાવતા ઘરે નોર્મલ બનાવતા આવીએ છીએ એ રીતે. હા, સહેજ મીઠું નાખીને. હા, બરાબર. એને બરાબર રોટલીમાં સ્પ્રેડ કરી દઈશું. ઓકે. અને મોસ્ટલી કોઈ પણ સેન્ડવિચ હોય ને તો એની અંદર ગ્રીન ચટણી તો મસ્ત છે. મસ્ત છે. એટલે અને એ ટેસ્ટમાં બી બધાને ભાવે જ. રાઈટ. અને આપણે જે રોટલી લીધી છે આપણે હમણાં જ તૈયાર કરેલી લીધી છે, એટલે કે સવારની હોય ને સાંજે બનાવવું હોય તો બી બનાવી શકો છો. જનરલી આપણે રોટલી પાતળી કરતા હોઈએ છીએ ઘરે, પણ આના માટે થોડીક જાડી કરશું આપણે. ઓકે, બરાબર. એની ઉપર આપણે બટાકા મૂકી દઈશું. ઓકે, બાફેલા બટાકાને આપણે સ્લાઈસ કરેલી સ્લાઈસ છે. ઓકે. આ મોસ્ટલી આ રેસીપીને ઘરે બનાવવી હોય તો કેટલો સમય લાગે? જો ઇન્ગ્રેડિયન્ટ્સ બધા રેડી હોય તો 15 મિનિટમાં 15 મિનિટમાં રેડી થઈ જાય. 12-15 મિનિટમાં રેડી થઈ જશે. આમ કહી શકાય કે હેલ્ધી પણ અને ટેસ્ટી પણ એવી રેસીપી છે જે એકદમ ફટાફટ. એની ઉપર આપણે કેપ્સિકમ મૂકીશું. ઓકે, બધું આપણે સ્લાઈસમાં જ સ્લાઈસ કરેલું છે. હવે એની પર થોડોક મરી પાવડર ભભરાવીશું. ઓકે. હવે સેન્ડવિચ મસાલો. ઓકે. ચાટ મસાલો ભભરાવીશું. આમાં રેસીપી તમારું ઇન્વેન્શન છે? હા, મારી નાની ડોટર છે, એને એવું બધું બહુ એકનું એક વસ્તુથી એ કંટાળી જાય છે, તો એને રોજ કંઈક નવું જોઈએ. અચ્છા. તો આવું કંઈક હેલ્ધી ફૂડ બનાવવા માટે આવું અમે કંઈક નવો ટ્રાય કર્યો હતો. બરાબર છે. એટલે મોસ્ટલી આપણે ભાખરી પિઝા પણ ઘરે કરતા હોઈએ કે નાના છોકરા માટે શું એમને નવો ટેસ્ટ પણ મળી રહે અને બહારના પિઝા ખાઓ કે બહારની સેન્ડવિચ ખાઓ તો એ લોકોને ક્યાંક ને ક્યાંક હાનિકારક છે. અને સેન્ડવિચ વર્ડ સાંભળીને બાળકોને ગમવાનું જ છે. રાઈટ. તો આ રોટી સેન્ડવિચ એ લોકોને બરાબર વધારે ભાવે. બરાબર છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું ભભરાવીશું. ઓકે. હવે આપણે એની પર ચીઝને છીણી લઈશું. ઓકે. એને થોડીક લાંબી કરીશું. ઓકે. એટલે બરાબર. રાઈટ. અને મોસ્ટલી પિઝા કે સેન્ડવિચ ચીઝ વગર અધૂરા લાગે અને નાના છોકરાઓને ચીઝ પણ વધારે અટ્રેક્ટ કરે. હવે આ ચીઝ સ્પ્રેડ થઈ ગઈ છે. ઓકે. હવે એની ઉપર આપણે બીજી રોટી મૂકશું. ઓકે.
મોસ્ટલી જે આપણે બ્રેડ ઉપર પ્રોસેસ કરતા હોઈએ છે એ હા, જ આપણે એ જ છે. રોટલી ઉપર કરી રોટલી રહ્યા પર છીએ. કરાય છે. અચ્છા. એને સહેજ દબાવી દઈશું. હમ. હવે આ રોટીની ઉપર આપણે ફરીથી ચટણી લગાવીશું. બરાબર. ફરીથી ગ્રીન ચટણી સ્પ્રેડ કરીશું. ઓકે. મોસ્ટલી એવું હોય કે આપણે સવારે રોટલી બનાવી હોય તો એ આપણે ક્યારેય માપસરની બને નહીં, 2-4 તો વધવાની વધારે જ જ છે. બનાવીએ, તો હા. સાંજના ટાઈમે જ્યારે બહુ ભૂખ લાગી હોય ને જો બધા ઇન્ગ્રેડિયન્ટ્સ પણ એવા છે જે અવેલેબલ પણ હોય ઘરમાં તો તમે એનાથી પણ આરામથી બનાવી શકો. બનાવી શકીએ. એટલે વેસ્ટમાંથી Best બેસ્ટ બની જાય. બની શકે. હવે આપણે ટામેટા લઈશું, ઓકે. એને મૂકશું. રાઈટ. એની બી સ્લાઇસ જ રેડી કરેલી છે. એની પર આપણે કાકડી મૂકશું. બરાબર. કાકડી બી નાના છોકરાઓની ફેવરેટ હોય છે, એટલે એ બી એમને ટેસ્ટમાં વધારે ગમે. વધારે ગમે. રાઈટ. હવે ફરીથી આપણે એની ઉપર મરી પાવડર, હા, પછી આપણે ફરીથી એની પર સેન્ડવિચ મસાલો ઓકે. અને ચાટ મસાલો. ઓકે. મીઠું પ્રમાણસર. બરાબર. આમ એમેય નાના છોકરાઓ ક્યારે સ્પાઇસી એટલું બધું ના ખાઈ શકે અને આ હા. એટલું બધું સ્પાઇસી છે નહીં. નથી, હા. એટલે આરામથી એ લોકો ખાઈ ખાઈ શકશે. શકશે. હવે આપણે ફરીથી એને ચીઝ ઉપર છીણી દઈશું. ઓકે. બહુ ફટાફટ થઈ જાય એવી રેસીપી છે. હા, એટલે ઘરે easy પણ છે ઇઝીલી એકદમ. બનાવી શકાય. હા, આરામથી. હવે આપણે એની ઉપર ફરીથી એક રોટી મૂકશું. ઓકે. હવે આપણે આ રોટીને પાથરી દીધી છે. હવે એની પર ફરીથી ગ્રીન ચટણી લગાવીશું. ઓકે. તમે એની સાથે સાથે ટોમેટો કેચઅપ પણ યુઝ કરી શકો. હા, કરી શકો, પણ ટોમેટો કેચઅપ એની સાથે લેવામાં વધારે ટેસ્ટમાં વધારે હા, મજા આવે. બરાબર છે, પણ આ અને તો કોકને વધારે પસંદ હોય તો એની અંદર સાથે add તમે કરી મિક્સ કરી શકીએ. શકો છો. અચ્છા. હવે આપણે એની પર કાંદાની સ્લાઈસ મૂકીશું. ઓકે. ઇન કેસ આ જૈન બનાવી હોય તો પણ હા, બની તો શકે. તમે એક લેયર ઓછું કરી દેશો હા, અને કાંદા એના કાઢી વગર. દઈએ આપણે અંદરથી. ઓકે. અને આપણે ક્યાં આમાં લસણની ચટણીનો ઉપયોગ કર્યો નથી ના, એટલે ક્યાંય તો નહીં. કાઢવાનો સવાલ હા. નથી થતો. ફરીથી આપણે મસાલા, ઓકે. મરી પાવડર, સેન્ડવિચ મસાલો, ઓકે. ચાટ મસાલો ઓકે. અને સોલ્ટ ટુ ટેસ્ટ. સોલ્ટ ટુ ટેસ્ટ. હવે ફરીથી આપણે એની પર ચીઝ છીણી દઈશું. ઓકે. ત્રણેય લેયરમાં આપણે સેમ પ્રોસેસ કરી છે, હા, પણ same જ ખાલી છે. અલગ અલગ ઇન્ગ્રેડિયન્ટ્સ મૂક્યા છે. હા. એકમાં ટામેટા છે તો એકમાં કાકડી ને એકમાં કાંદા. અને બટાકા. બરાબર. ચીઝને આપણે બધી બાજુ કવર થાય એ રીતે સ્પ્રેડ કરવાનું. સ્પ્રેડ કરી. હવે આની પર આપણે લાસ્ટ રોટી મૂકશું, ઓકે. જેમાં આપણે ચટણી લગાવી અને એને મૂકી પાકો, દઈશું. હા, રાઈટ. પાથરી. અને આ ચટણી તીખી ઓછી છે. અગર કોઈને સ્પાઇસી ટેસ્ટ ભાવતો હોય તો તમે ચટણી બનાવતી વખતે એમાં લીલા લીલા મરચાં add વધારે કરી નાખીને શકો. સ્પાઇસી બનાવી શકો છો. ઓકે. હવે એને આપણે હવે Okay. થોડુંક દબાવી હમ. અને હવે આપણે એને રોસ્ટ કરવાની છે. હા, ઓકે. ઇન્ડક્શન ઓન કરી દઈશું. ઓકે. સ્લો ફ્લેમમાં જ આપણે એને હા, કરીએ slow છીએ. flame માં જ. ઓકે. હવે ઇન્ડક્શન ઓન કરી અને આપણે થોડુંક તેલ લઈશું
ઓકે. અને થોડુંક બટર. ઓકે. જેનો બંનેનું taste- મિક્સચર હા, બંનેનું મિક્સચર. બટરથી તમને ટેસ્ટ વધારે ટેસ્ટી સારો લાગશે. આવશે. હવે એને થોડુંક મેલ્ટ થવા દઈએ. સ્પ્રેડ કરી દઈશું. હવે બધે સ્પ્રેડ થઈ ગયું છે. હવે એની પર આપણે બનાવેલી સેન્ડવિચ મૂકીએ છીએ. મૂકીએ છીએ. હવે મૂક્યા પછી એને સહેજ દબાવી દઈશું, ઓકે. જેથી કરીને અંદરની ચીઝ થોડીક સ્પ્રેડ થઈ જાય અને પ્રોપર એનો ટેસ્ટ ડેવલપ ડેવલપ શકે. થાય. રાઈટ. હવે એને ઢાંકી ઢાંકી દઈએ. દઈશું. ઓકે. અને ઓલમોસ્ટ 2 મિનિટ સુધી ઓકે. એને ઢાંકવાનું છે. ઓકે. એટલે ફ્રેન્ડ્સ, અત્યારે મોનલ આપણને રોટી સેન્ડવિચ બનાવતા શીખવાડી રહ્યા છે. બહુ જ ઇઝી પ્રોસેસ છે અને ખાસ કરીને નાના બાળકોને અટ્રેક્ટ કરે એવી આ રેસીપી છે. મોસ્ટલી એવું હોય કે નાના છોકરાઓને પીઝા ભાવતા હોય, સેન્ડવિચ ભાવતી હોય, બર્ગર ભાવતા હોય, પણ તમે રોજ રોજ તો એમને એવું ના જ આપી શકો, કારણ કે એટલું બધું હેલ્ધી ના કહેવાય. ફાસ્ટ ફૂડ ઓલવેઝ ક્યારેક ક્યારેક જ લેવું જોઈએ. ઓલવેઝ હંમેશા તમે રોજ રોજ ના ખાઈ શકો. એટલે તમે એની જગ્યાએ આવી રીતના ઘરે રોટલી બનાવી, અને વધારે રોટલી બની ગઈ ત્યારે તમે સાંજે બનાવી શકો, અથવા તમે ગમે ત્યારે એને યુઝ કરી શકો. એટલે રોટી સેન્ડવિચ બહુ ઇઝી પ્રોસેસ છે. જેવી રીતે આપણે સેન્ડવિચ બનાવીએ છીએ એવી જ રીતે બનાવવાની છે. ખાલી બ્રેડની જગ્યાએ આપણે રોટલીનો ઉપયોગ કર્યો છે. એટલે એકદમ હેલ્ધી થવાની છે, ટેસ્ટી થવાની છે અને ફટાફટ રેડી થઈ જવાની છે. ઓલમોસ્ટ તમારો 10 થી 15 મિનિટનો ટાઈમ લેશે, જો તમારી પાસે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ અવેલેબલ હોય તો. અને આજકાલ તો આપણા ઘરમાં આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એવા છે શાકભાજીના કે આપણા ઘરમાં ઓલમોસ્ટ અવેલેબલ હોય જ છે. એટલે તમે ઇઝીલી આ બનાવી શકશો. એટલે ચોક્કસથી ટ્રાય કરજો. અને નાના બાળકોને મેદો જનરલી બધા અવોઇડ કરતા હોય છે. રાઈટ. તો સેન્ડવિચમાં બ્રેડની જગ્યાએ આપણે રોટી યુઝ કરીએ તો એ વધારે હેલ્ધી બની જાય છે. રાઈટ. હવે આ બે બાજુ આપણે કૂક થઈ ગઈ છે, રાઈટ. એટલે હવે આપણે એને નીકાળી સર્વિંગ પ્લેટમાં મૂકી દઈશું. ઓકે. ક્રિસ્પી થઈ ગઈ છે એકદમ. હા. હવે એને 4 પીસમાં કટ કરી દઈશું. ઓકે. થોડી કડક થઈ જશે એટલે આરામથી તૂટી પણ જશે. હા, કટ થઈ જશે કટરવાળા. અને ગાર્નિશિંગ માટે આપણે ફરીથી એની ઉપર ચીઝ છીણી દઈશું. ઓકે. બનીને રેડી થઈ ગઈ છે તમારી રોટી સેન્ડવિચ. થેન્ક યુ સો મચ મોનલ. વેલકમ. સો ફ્રેન્ડ્સ, બનીને રેડી થઈ ગઈ છે રોટી સેન્ડવિચ, જેની રીત તમને લખાવીશ પણ એક શોર્ટ બ્રેક બાદ. વેલકમ બેક ટુ તિરુપતિ ઓઇલ પ્રેઝન્સ ફૂડ કોર્ટ પાવર્ડ બાય સુહાના મસાલે. ફ્રેન્ડ્સ, બ્રેક પર જતા પહેલા આપણે બનાવી રહ્યા હતા હેલ્ધી એન્ડ ટેસ્ટી રોટી સેન્ડવિચ, જેની રીત તમે જલ્દીથી નોટ કરી લો. રોટી સેન્ડવિચ બનાવવા માટે સામગ્રી: રોટલી 4 નંગ, બાફેલા બટાકા 1 નંગ, કાકડી 1 નંગ, ટામેટા 1 નંગ, કેપ્સિકમ 1 નંગ, ડુંગળી 1 નંગ, ચીઝ જરૂર મુજબ, તેલ 1 ટીસ્પૂન, બટર 1 ટીસ્પૂન, ગ્રીન ચટણી જરૂર મુજબ, સેન્ડવિચ મસાલો જરૂર મુજબ, મરી પાવડર જરૂર મુજબ, ચાટ મસાલો જરૂર મુજબ, મીઠું સ્વાદ અનુસાર.
રોટી સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલા રોટલી લઈ તેની પર ગ્રીન ચટણી સ્પ્રેડ કરો. આ પછી તેની પર બાફેલા બટાકાની સ્લાઇસ, કેપ્સિકમ, મરી પાવડર, સેન્ડવિચ મસાલો, ચાટ મસાલો, મીઠું ભભરાવી તેની ઉપર ચીઝ છીણીને પાથરો. ત્યારબાદ તેની પર બીજી રોટલી મૂકી તેની પર ફરી ગ્રીન ચટણી લગાવો. ત્યારબાદ તેની પર ટામેટાની સ્લાઇસ અને કાકડીની સ્લાઇસ મૂકી તેની પર મરી પાવડર, સેન્ડવિચ મસાલો, ચાટ મસાલો, મીઠું ભભરાવી તેની પર ચીઝ છીણીને પાથરો. ત્યારબાદ ફરીથી ત્રીજી રોટલી મૂકી તેની પર પણ ગ્રીન ચટણી લગાવી સ્પ્રેડ કરો. આ પછી તેની પર ડુંગળીની સ્લાઇસ મૂકી તેની પર મરી પાવડર, સેન્ડવિચ મસાલો, ચાટ મસાલો, મીઠું ભભરાવી તેની પર ચીઝ છીણીને પાથરી તેની પર ચોથી રોટલી મૂકો. ત્યારબાદ એક પેનમાં થોડું તેલ અને બટર લઈ તેમાં બનાવેલી સેન્ડવિચને થોડીવાર રોસ્ટ કરી લો. આ પછી તેને સર્વિંગ પ્લેટમાં લઈ પીસીસ કરી ચીઝ ભભરાવી ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો તો તૈયાર છે રોટી સેન્ડવિચ. ફ્રેન્ડ્સ, આપણી એક રેસીપી તો બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણી બીજી રેસીપી કઈ છે, ચલો મોનલને મળીએ અને જાણી લઈએ. તો આપણી એક રેસીપી તો બનીને રેડી થઈ ગઈ છે મોનલ, તો હવે આપણી બીજી રેસીપી કઈ છે? બીજી રેસીપી છે પાન શોટ. ઓકે. એ જે અત્યારે સમર આવી ગયો છે હવે, એટલે ઠંડકમાં તમને રાત્રે તમે ક્યાંક ડ્રિંક પીવા જતા હો છો, ક્યાં તો તમે ઘરે કોઈ જ્યુસ કે એવું બનાવતા હોય છે, એની જગ્યાએ આપણે એક નવો ટ્રાય કરીએ પાન શોટ. બરાબર. ઓકે. અને આજકાલ જામુન શોર્ટ્સ છે કે મેંગો શોર્ટ્સ છે, ગુઆવા શોર્ટ્સ છે, કેટલા બધા નીકળ્યા છે માર્કેટમાં. એની જગ્યાએ હવે આપણે આ પાન શોટ ટ્રાય કરીએ છીએ. એટલે પાનનો ટેસ્ટ એવો છે કે ખાધા પછી બધાને ગમવાનો જ છે. રાઈટ. તો પછી સૌથી પહેલા એના ઇન્ગ્રેડિયન્ટ્સ કહી દો. પાન લીધા છે કલકત્તી, વરિયાળી, ગુલકંદ, આઈસ્ક્રીમ વેનીલા અને 1 કપ મિલ્ક. ઓકે. આપણે બહુ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે અને એક મસ્ત મજાના શોર્ટ્સ રેડી કરવાના છે. તો પછી શરૂઆત કરી દઈએ મોનલ. ઓકે. સૌપ્રથમ આપણે કલકત્તી પાન લઈશું. ઓકે. 4 પાન લીધા છે મેં. રાઈટ. મોસ્ટલી બનારસી પાન પણ લેતા હોય છે લોકો, પણ એની જગ્યાએ આપણે અત્યારે કલકત્તી પાન લીધા છે. એ ઘાટા હોય છે કલકત્તી પાન. અચ્છા. આપણે કલકત્તી પાન લીધા છે જે થોડા ઘાટા હોય છે. એને આપણે કટ કરી દઈશું. ઓકે. અને થોડા પતલા પતલા કટ કરવાના રહેશે. ઓકે. આ મોસ્ટલી આ પાન શોર્ટ્સ ઘરે બનાવતા હોઈએ તો કેટલો સમય લાગે મોનલ? આરામથી 10 મિનિટમાં તો બની જાય. બરાબર. મોસ્ટલી ઉનાળો આવે ખાસ કરીને ત્યારે આપણે શેક્સ બનાવતા હોઈએ, કંઈ અલગ અલગ પ્રકારના બનાના શેક છે કે ચીકુ શેક છે. મોસ્ટલી જમ્યા પછી કંઈક ને કંઈક આવું આપણને જોઈતું હોય ત્યારે આપણે આમ પાન શોટ એક વિવિધતા પણ મળી રહે અને એનો ટેસ્ટ પણ ગમવાનો છે. અને પાનનો ટેસ્ટ તો બધાને ભાવે જ. સાચી વાત છે. આપણે અત્યારે 1 ગ્લાસના માપથી બનાવીએ છીએ. હા, 2 ગ્લાસ જેવું. 2 ગ્લાસ જેટલું. અચ્છા. તમે થોડું વધારે બનાવતા હોય તો બધાની ક્વોન્ટિટી થોડી આપણે વધારે લઈ લેવાની. પછી એમાં ગુલકંદ એડ કરીશું, જે ફ્રેશ ગુલાબની બનેલી હોય છે, જેનાથી તમને સ્મેલ બી સારી આવશે. અને પાન આપણે જ્યારે નોર્મલ પાન ખાતા હોઈએ છીએ ત્યારે એમાં પણ ગુલકંદ તો એડ થયેલું જ હોય છે. હા, એ આપણે 1.5 સ્પૂન જેટલું લઈશું. ઓકે. પછી એમાં વરિયાળી એડ કરશું. ઓકે. એ બી 1.5 સ્પૂન જેવું. અને વરિયાળીને મેં થોડીક પલાળી દીધી હતી થોડા ટાઈમ પહેલા, એટલે ક્રશ કરતી વખતે સ્મૂધલી ક્રશ થઈ જાય. ઓકે. અને એનો ટેસ્ટ પણ આસાનીથી ભળી જાય. હા. એની અંદર 2 સ્કૂપ જેટલું મેં વેનીલા આઈસ્ક્રીમ લીધો છે. ઓકે. નાના છોકરાઓની સાથે મોટાઓને પણ આ ભાવે છે. હા. અને બહુ ગળ્યું ના થઈ જાય એના માટે આપણે એમાં 1 કપ જેટલું મિલ્ક એડ કરીશું, કેમ કે ગુલકંદ બી અને આઈસ્ક્રીમ છે, તો એમાં આપણે 1 કપ મિલ્ક રેડીશું. ઓકે. હવે આને આપણે મિક્સચરમાં ક્રશ કરી દઈશું. ઓકે. હવે આપણે ઓન કરી દઈશું મિક્સરને. સ્મૂથલી ક્રશ થઈ જાય એ રીતે આપણે એને ક્રશ કરી દઈશું. ઓકે. હવે આ ક્રશ થઈ ગયું છે. રાઈટ. હવે એને આપણે સર્વ કરીશું. ઓકે. હવે આપણે જોઈ લઈએ છીએ કે સ્મૂથલી ક્રશ થઈ ગયું છે કે નહીં. રાઈટ.
એટલે ફ્રેન્ડ્સ અત્યારે મોનલ આપણને પાન શોર્ટ્સ બનાવતા શીખવાડી રહ્યા છે. પાન શોર્ટ્સ એવી વસ્તુ છે કે તમને ભાવવાનું જ છે ચોક્કસથી, અને ખાસ કરીને અત્યારે સમર હવે આવી ગયો છે, ઠંડી જતી રહી છે, એટલે તમે કંઈકનું કંઈક રાત્રે એવી શોધમાં નીકળો જ કે આમ શું એવું ઠંડક કરીએ આપણે, કંઈક સારું કરીએ, તો ત્યારે તમારા માટે આ રેસીપી છે. આ મોસ્ટલી તમે બનાના શેક બનાવતા હશો, ચીકુ શેક કે એપલ જ્યુસ બનાવતા હશો, કંઈકનું કંઈક તમે કરતા જ હશો, ત્યારે ખાસ કરીને સારું લાગે અને થોડું હેલ્ધી હોય અને તમારા મોઢાને ભાવે અને ઠંડક કરે. પાન ઓલવેઝ ઠંડા કહેવાય, એટલે તમે ચોક્કસથી પાન શોર્ટ્સ ઘરે ટ્રાય કરી શકશો. અને એવી વસ્તુ છે જેમાં ઇન્ગ્રીડિયન્ટ્સ પણ એવા કંઈ છે નહીં. ગુલકંદ લીધું છે, વરિયાળી લીધી છે, તો એ બધું તો આપણને ઇઝીલી જો તમારા ઘરે ના હોય તો પણ અવેલેબલ રહેવાનું જ છે. વેનીલા આઈસ્ક્રીમ છે અને મિલ્ક છે, અને આ બંને વસ્તુ પણ ઇઝીલી માર્કેટમાંથી લાવી શકાય. એટલે ફટાફટ 5 થી 10 મિનિટની અંદર તમારી આ રેસીપી રેડી થઈ જશે. અને ક્યારેક કોઈ ગેસ્ટ આવ્યું હોય ને ત્યારે પણ તમને એવું થતું હોય કે કંઈક નવું કરીને ઇનોવેટિવ કંઈક એમને આપવું છે, ત્યારે પણ તમે ચોક્કસથી પાન શોર્ટ્સ બનાવીને રેડી કરી શકો. અને અત્યારે આપણે ક્યાંય બી ગયા હોઈએ ત્યારે તમને જામુન શોર્ટ્સ મળતા હશે, ગ્વાવા મળતા હશે, મેંગો મળતા હશે, ત્યારે આ પાન શોર્ટ્સ એવી વસ્તુ છે જે તમે ઘરે ઇઝીલી બનાવી શકો. કેમ કે બાકી બધા શોર્ટ્સ ઘરે બનાવવા થોડા ડિફિકલ્ટ છે, જ્યારે તમે ઇઝીલી કંઈક બનાવવું હોય ત્યારે તમે ચોક્કસથી આ ટ્રાય કરી શકશો. હવે આપણે એને સર્વ કરી દઈશું. ઓકે, આ તમારો પાન શોર્ટ રેડી છે. થેન્ક યુ સો મચ મોનલ. વેલકમ. સો ફ્રેન્ડ્સ, બનીને રેડી થઈ ગયું છે પાન શોર્ટ્સ, જેની રીત તમને લખાવીશ પણ એક નાનકડા બ્રેક બાદ. વેલકમ બેક ટુ તિરુપતિ ઓઇલ પ્રેઝન્સ ફૂડ કોર્ટ પાવર્ડ બાય સુહાના મસાલે. ફ્રેન્ડ્સ, બ્રેક પર જતા પહેલા આપણે બનાવી રહ્યા હતા પાન શોર્ટ, જેની રીત તમે જલ્દીથી નોટ કરી લો. પાન શોર્ટ્સ બનાવવા માટે સામગ્રી: કલકત્તી પાન 3 નંગ, વરિયાળી 2 ટીસ્પૂન, ગુલકંદ 1 ટીસ્પૂન, વેનીલા આઈસ્ક્રીમ 2 સ્કૂપ, મિલ્ક 1 ગ્લાસ. પાન શોર્ટ્સ બનાવવા માટે સૌથી પહેલા મિક્સચરના જારમાં કલકત્તી પાન કટ કરીને નાખો. ત્યારબાદ તેમાં ગુલકંદ, પલાળેલી વરિયાળી, વેનીલા આઈસ્ક્રીમ, મિલ્ક એડ કરી મિક્સચરમાં ક્રશ કરી લો. આ પછી તેને સર્વિંગ ગ્લાસમાં નીકાળી સર્વ કરો. તો તૈયાર છે પાન શોર્ટ્સ. સો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવી મસ્ત મજાની ટેસ્ટી અને ક્વિક રેસિપીઝ. ત્યારે આવતીકાલે ફરીથી મળીશું આવી જ કેટલીક ચટપટી અને મસાલેદાર રેસિપીઝ સાથે. બીજે ક્યાં? તમારા મોસ્ટ ફેવરેટ શો ફૂડ કોર્ટમાં. ત્યાં સુધી મને એટલે કે તમારી ફૂડી ફ્રેન્ડ જુહીને આપશો રજા. ટાટા. प्रेजेंटेड बाय तिरुपति कुकिंग ऑयल, रसोई से रिश्तों तक. पावर्ड बाय सुहाना मसाले. खाया तो मजा आ गया.